તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ હેઠળ સફળ 12 વર્ષ દરમિયાન દેશના ખૂણે ખૂણે અવિરત વિકાસની ગતિ જોવા મળી રહી છે। આ વિકાસ યાત્રાના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પોરબંદરના રંગાવાવ પાસે નિર્મિત થયેલ સરદાર પટેલ રમત સંકુલ સ્પોર્ટ્સ સંકુલ છે। આધુનિક સ્પોર્ટ્સ સંકુલ સ્થાનિક ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી યુવાનોને પોતાના આંગણે જ ઉચ્ચ સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે। પોરબંદરની પેરા એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી ઉભરતી પ્રતિભાઓ આજે આ સંકુલમાં સવાર સાંજ નિયમિત પ્રેક્ટિસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જઈ રહી છે। પ્રિયાબેને 2023 થી અહીં તાલીમ મેળવીને પહેલા નડિયાદ ખાતે સિલ્વર મેડલ, ત્યારબાદ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલા જુનિયર સબ જુનિયર નેશનલ્સમાં ગોલ્ડ મેડલ અને તાજેતરમાં જ દુબઈ ખાતે યોજાયેલી યુથ એશિયન પેરા ગેમ્સની લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। મારું નામ પ્રિયા શર્મા કોડિયાતર છે। હું અહીંયા સરદાર પટેલ રમત સંકુલ જે અમારી ગામની બાજુમાં જ આવેલું છે, રાંઘાવાની પાસે, ત્યાં હું 2023 થી પ્રેક્ટિસ કરું છું। અત્યારે 2026 ચાલે છે અને હાલમાં જે મેં યુથ એશિયન પેરા ગેમ જે દુબઈમાં યોજાયેલી તેમાં મેં લોંગ જમ્પ સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવેલો છે। જ્યારે મેં 2023માં પ્રેક્ટિસ ચાલુ કરી પછી પહેલી નેશનલ જે ગુજરાતમાં થયેલી નડિયાદમાં, ત્યારે મેં પહેલી નેશનલ રમેલી અને તેમાં મારો સિલ્વર મેડલ આવેલો હતો। એ પછી મેં 2025માં એમપી ખાતે ગ્વાલિયરમાં યોજાયેલી નેશનલ હતી જુનિયર સબ જુનિયરની, તે નેશનલમાં મારો ગોલ્ડ મેડલ હતો અને એ પછી હું આ દુબઈમાં યુથ એશિયન પેરા ગેમ રમવા ગયેલી। અહીંની જે સગવડ છે તેમ કે અમારી ગામની બાજુમાં જ આવેલી છે, એટલે મને એમ કે આવવા જવામાં એટલો સમય લાગતો નથી, મને બહુ નજીક પડે છે, એટલે એમ કે પાસે